અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીવાર આવી છે વિવાદમાં। નકલખોરી કરવાની ચરમસીમા ઓળંગી નંખાઈ છે। રાજ્યપાલના ભાષણ 3 વર્ષથી એકનું એક જ છે। ભાષણમાં માત્ર વર્ષ જ બદલાયું છે, લખાણ એકનું એક જોવા મળ્યું છે। 56 અને 57માં પદવીદાનમાં એકનું એક ભાષણ કોપી પેસ્ટ કરી નંખાયું। 60માં પદવીદાનમાં પણ માત્ર અમુક સિદ્ધિઓનો ઉમેરો કરાયો હતો। તો આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। કેટલી બેદરકારી, કેટલી આળસ સામે આવી છે? જી ચિરાગ, ફરી એકવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે વિવાદમાં આવી છે। ઘણી વખત પરીક્ષાને લઈને વિવાદમાં આવતી હોય છે, ઘણી વખત બે પરીક્ષાઓના પેપર એક સરખા નીકળે છે તે પ્રકારના વિવાદ આવતો હોય છે, પરંતુ હવે તો હદ થઈ ગઈ। કોપી પેસ્ટમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે હદ વટાવી દીધી છે તેવો માહોલ છે તે સર્જાયો છે। કારણ કે જે રાજ્યપાલ જે આવતા હોય છે જે પદવીદાન સમારોહમાં, તેમની સ્પીચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તૈયાર કરીને તેમને આપવાની હોય છે, પરંતુ તેમાં એક જે વાત સામે આવી છે કે છેલ્લા 3 થી 4 વર્ષનું જે રાજ્યપાલનું ભાષણ છે તે એક સરખું જ કોપી પેસ્ટ છે તે કરી દેવામાં આવ્યું છે। માત્ર વર્ષ બદલાવવામાં આવ્યું છે, માત્ર જે હોદ્દેદારો હોય તેના નામ બદલાવવામાં આવે છે, શિક્ષણ મંત્રી જો બદલાયા હોય તો એમના નામ માત્ર બદલાવવામાં આવે છે। આ પ્રકારનો આખો મામલો છે તે સામે આવે છે ને કે રાજ્યપાલ જેવા હોદ્દાવાળા વ્યક્તિનું ભાષણ તૈયાર કરવામાં પણ આ પ્રકારનો છબરડો છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે। ને હવે સમગ્ર સવાલ એ ઉઠ્યા છે કે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કોના ઉપર આ ભાષણ છે તે તૈયાર કરવાની જે જવાબદારી હોય છે તેના ઉપર કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવે છે કે કેમ તે જોવું સૌથી મહત્વનું રહેવાનું છે। ને હવે આ તપાસ છે તે ક્યાં તપાસ શરૂ કરવામાં આવે છે, કારણ કે કુલપતિનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં, પરંતુ હજી સુધી સંપર્ક છે તે થઈ નથી શક્યો। હવે આ જે ભાષણ તૈયાર કરવાની જવાબદારી કોના ઉપર હોય છે તેના વિરુદ્ધ કોઈ પગલાં લેવાય છે કે કેમ તે જોવું મહત્વનું। ધન્યવાદ રોનક। તો આ નમૂનો છે કેટલી આળસુ છે યુનિવર્સિટી। આ ભાષણ કેટલાક અનેક વર્ષોથી એકનું એક કોપી પેસ્ટ થઈ રહ્યું છે। સતત વિવાદોમાં રહેતી યુનિવર્સિટી ફરીવાર નવા જ વિવાદમાં આવી છે। યુનિવર્સિટીએ કોપી પેસ્ટ કરવાની તમામ સીમા ઓળંગી નાખી। પરીક્ષાના પેપર તો ઠીક, પરંતુ હવે યુનિવર્સિટીએ રાજ્યપાલના ભાષણમાં પણ કોપી પેસ્ટ કરી શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે। આ 3 દ્રશ્યો જોઈ લો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં 3 વર્ષોથી એકનું એક ભાષણ આપી દેવાયું છે। માત્ર વર્ષના આંકડા બદલી નંખાયા અને ભાષણ બેઠે બેઠું જૂનું જ પધરાવી દેવાયું। યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં વિદ્વાનોનું ભાષણ યુનિવર્સિટીએ તૈયાર કરવાનું હોય છે, એમાં યુનિવર્સિટીએ મહેનત કરવાના બદલે એકનું એક ભાષણ કોપી પેસ્ટ કરતા વિવાદ સર્જાયો છે અને યુનિવર્સિટી સત્તાધીશોની આ પ્રકારની બેદરકારી પણ સામે આવી ગઈ છે।